કબજિયાતની સમસ્યામાં લાંબો સમયથી કબજિયાત હોય અને એને કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય, સુગરની સમસ્યાની સાથે કબજિયાત વધી જતી હોય, એવા એક પેશન્ટ મારી સાથે છે. અને પેશન્ટ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે મહેસાણાના મૂળ વતની છે અને સુરત રહે છે. અને એમનું સુરતમાં ખાસો એવો સારો વેપાર છે, પણ સુરતથી એટલે સુધી આવ્યા અને વખતે વ્યવસ્થિત રીતે પંચકર્મ સારવાર કરાવતા અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લીધા પછી આજે એમને કેટલું સારું છે એના વિશે વિષ્ણુભાઈ પાસે સાંભળશું. જય શ્રી કૃષ્ણ વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, તમારું પૂરું નામ શું? વિષ્ણુભાઈ કિશોરદાસ પટેલ. તો વિષ્ણુભાઈ, તમને તકલીફ શું હતી, કહેશો જરા? સાહેબ, તકલીફ એટલે રાત્રે તો આખી રાત ઊંઘ નહીં આવે, ગેસના પ્રોબ્લેમના લીધે. જો વધારે ખાઈ જવું તો બી ગેસ થાય, ઓછો થવું તો બી ગેસ થાય, થોડું વધારે ચાલવું તો બી ગેસ થાય. અને અહીં મેં તમારો વિડીયો જોયો અને વિદ્યાના માધ્યમથી હું આટલા આવ્યો. અને અહીંથી મેં જો તમે સમથિંગ 3.5 મહિના જેવી દવા લીધી, અત્યારે મને 100% મને રાહત છે. બરાબર. તો વિષ્ણુભાઈ, તમને જે આ ઊંધા ગેસની સમસ્યા હતી અને કબજિયાત રહેતી, એ કેટલો સમયથી આશરે હશે? આશરે 7-8 વર્ષથી હતો. 7-8 વર્ષથી. બરાબર. અને એના માટે લગભગ તમે સુરતમાં ને મહેસાણામાં કેટલા ડૉક્ટરને મળ્યા હશો? બહુ ડૉક્ટરો સાહેબ, બહુ ડૉક્ટરો. હોમિયોપેથિકની મળ્યો, એલોપેથિકની. હા, એ લોકોને મળ્યા. ઘણા ડૉક્ટરો બદલ્યા, પણ મને એટલું મળ્યું કે નહીં, સારું છે મને. અને આશરે તમે જે છે એટલા બધા ડૉક્ટર્સને મળ્યા હશો, તો સમજો કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કેટલા મળ્યા? પેટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ એક અમદાવાદમાં હું મળેલો, મહેસાણા બી મળેલો, ડીસા બી મળેલો. એટલે 2 થી 3 સ્પેશિયાલિસ્ટ હા, એ જે દવા લઉં સાહેબ, તો શું હતું કે ગેસની સમસ્યા થઈ જતી સારી, પણ એ દવા બંધ કરીએ તો પાછું બીજા દિવસથી ચાલુ થઈ જાય. બરાબર છે. એટલે પાચન સુધરતું નહીં. હા. અને એ જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે મળ્યા હશો, લગભગ આટલા સમય તમને ગેસની સમસ્યા છે, તમે કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આશરે? આશરે 3-4 લાખ રૂપિયા જેવું. ઓહો, 3-4 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલા રિપોર્ટ્સ કરાવ્યા હશે? કોઈ રિપોર્ટમાં બાકી જ નથી રાખ્યું. એમ? બરાબર. કયા પેટના, છાતીના બધા રિપોર્ટ કરાવ્યા? બધા, એન્ડોસ્કોપી, બિન્ડોસ્કોપી, સોનોગ્રાફી, બોનોગ્રાફી, બધું. બરાબર છે. શું નિદાન આવતું ડૉક્ટરનું? બસ એક જ છે કે ભાઈ તમને કશું નથી, તમે મસાલા ખો એટલે અંદર થોડા ચાંદા જેવું લાગે છે. પછી મેં 1 વર્ષ મસાલા બી બંધ કરી દીધા, તો બી એના જ પ્રોબ્લેમ. બરાબર. અને તમે જે છે એ આ જે સમસ્યા હતી એમાંથી સુરતથી આપણા અહીંયા હોસ્પિટલ સુધી આવ્યા, એનું તમે શું જોઈને આવ્યા હતા? કઈ રીતે? મેં સાહેબ ઘરે બેઠા એક વિડીયો જોયો તમારો, એનું મેં સર્વે કર્યું, તમારી દવા લીધી, એનાથી 15 દિવસ મેં દવા લીધી. 15 દિવસમાં મને થોડું એટલે કહેવામાં કે 20-25% તો એટલું બધું રાહત થઈ ગયું. પછી પંચકર્મ કર્યું. પંચકર્મ મેં 3 વખત કર્યા, પણ મને અત્યારે લાગે છે કે નહીં, મારે હવે કઈ દવાની કદાચ જરૂર નહીં પડે. બરાબર. હવે તમે જે અહીંયા આવ્યા અને આપણે ટ્રીટમેન્ટ કરી, સમજો કે તમે જે છે એ 6-7 વર્ષથી પરેશાન હતા, બરાબર? ગેસ, કબજિયાત, ઊંધા ગેસથી. બરાબર. તમે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવ્યું, ઘણા બધા જે છે એ ડૉક્ટરોને બદલાવ્યું, હોમિયોપેથિક, એલોપેથિક બધું કર્યું. તમે જે છે એ અલગ અલગ રિપોર્ટ્સમાં ને એમાં બધામાં લગભગ 3-4 લાખનો ખર્ચો પણ કરી નાખ્યો. થઈ ગયો છે. તો આપણી દવા જે આ 3-3.5 મહિના થઈ, એમાંથી તમને જેટલો લાભ થયો ને જેટલો તમને ફાયદો લાગ્યો, એટલો બીજે ક્યાંય લાગ્યો છે? ના. બરાબર. અને આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડી એવી કોઈ દવા લાગુ પડી છે? ના. બરાબર છે. હવે તમે તમારા પાચનની સમસ્યા જ્યારે શરૂ થઈ હતી ત્યારે તમને ધીરે ધીરે શું તકલીફ થવા માંડી? જેમ કે તમે કીધું ગેસ થાય, તો ગેસમાં તમને થતું શું હતું? સાહેબ, ગેસ થાય ને એટલે શું, આખો દિવસ ગમે નહીં. ઘરની અંદર નાના છોકરો આપણા સામે બોલતા હોય તો એમને એમ થાય કે મારીએ એમ. ઓહો, એટલું બધું ગરમ પેલું ગુસ્સો આવે. ગેસ આવે એટલે ગુસ્સો આવે. શું સાહેબ, આખી નાઈટ હું સૂઈ જ નાખ્યું. ઓહો. પછી બપોરે ઊંઘ વધારે આવતી. બપોરે સૂઈ જાઉં 12:30-1 વાગે, તો 5 વાગ્યા સુધી સૂતો. ઓહો, આખો સાયકલ જ ઊંધી થઈ ગઈ. હા. રાત્રે ઊંઘ ના આવવાનું મુખ્ય કારણ શું થતું? ગભરામણ થતી? ગભરામણ, આ પરસેવો વળી જાય, મોય એસી બી ચાલુ કરી નાખું હું. તો રાહત ના લાગે. ના. પછી 1-2 વખત મેં છોકરાને ઉઠાની રાત્રે હોસ્પિટલ બી ગયેલો છું, મને પેલું લાગે છે ગભરામણ, બેચેની થાય, ECG માટે એના માટે. પણ એમાં પછી મેં ડૉક્ટરે પેલા બધું કાઢેલી કે કંઈ નથી, તમને થોડું ગેસનો જ પ્રોબ્લેમ છે. પછી ગેસનું ઇન્જેક્શન એ આપે, પાછું રાહત થઈ જાય. બરાબર. અને આ બધી સમસ્યાઓ છેલ્લા 5-6 વર્ષથી સતત થયા જ રાખતી હતી, એમ ને? હા. બરાબર. પછી આપણી પાસે આવ્યા અને આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરી તમારી, બરાબર છે? તમારી આખી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ચાલી, તો હાલ તમને કેટલા ટકાને કેવી રાહત લાગે છે?
મારા અંદાજથી તો સાહેબ 80-85% મને સુધારો લાગે છે. બરાબર છે. મને જે થતું હતું એના ઉપર બરાબર છે. અને જે તમારું પાચન છે એ પહેલા કરતાં પણ ખાસું એવું સુધર્યું, ગેસ ઓછો થઈ ગયો છે? સુધર્યું. બરાબર છે. અને તમને જે મુખ્ય ફરિયાદ હતી કે ઊંઘમાં બેચેની જેથી ઊંઘ ના આવતી, એકદમ સોલ્વ થઈ ગઈ. 100% અત્યારે રાત્રે જો 10:30 વાગે એટલે ઊંઘ આવી જાય અને સવારે 5:30 વગર એલાર્મે હું ઊભો થઈ જાઉં. ખરેખર જે છે વિષ્ણુભાઈની સમસ્યા ઘણા બધા પેશન્ટમાં હોય છે કે બેચેની ગભરામણને કારણે ઊંઘ આવવાની ઓછી થઈ જાય, ઊંધો ગેસ ચડે એટલે ઊંઘ ના આવે, ધબકારા વધી જાય, બેચેની જેવું લાગે. આ બધી જ સમસ્યાઓ મારે તમને કહેવાની જરૂર રહે છે. ખરેખર આ બધી સમસ્યામાં મૂળ કારણ છે પાચન શક્તિ નબળાઈ. પાચન શક્તિ નબળી પડે એટલે મગજને કેમિકલ ઓછા મળે, મગજને કેમિકલ ઓછા મળે એટલે ધીરે ધીરે એન્ઝાયટી, ઊંઘ ના આવી, વિચારવાયો જેવો પ્રશ્ન થવા, બધા પ્રોબ્લેમ થાય. આયુર્વેદમાં વાયુ વધે એટલે ઊંઘ ઘટે એ સ્પષ્ટ લખેલું છે. જેમ જેમ આપણે વિષ્ણુભાઈની પાચન શક્તિ સુધારી, એમના શરીરમાંથી વાયુ દોષ ઓછો કર્યો, બસ્તીકરમાં સારવાર વારે વારે કરાવડાવી, એના કારણે અત્યારે જે છે એમને આટલી સરસ ફાયદો છે કે જે ઊંઘ આવવાની શરૂ થઈ ગઈ. ઊંઘની દવા જે કોઈ પણ વ્યક્તિ લેતા હોય ને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે પહેલાં એ ચેક કરો કે તમારી ગેસ, કબજિયાત, એસિડિટી તમને છે તો ઊંઘની દવા તમને ટેમ્પરરી જ કામ કરશે, ધીરે ધીરે તમારે ઊંઘની દવાના ડોઝ વધારતા જવા પડશે. મારી નમ્ર વિનંતી છે કે ઊંઘની દવા લેતા પહેલાં કે કોઈ પણ માનસિકની વિચારોની દવા લેતા પહેલાં તમે આયુર્વેદ ડૉક્ટર પાસે જાઓ, આયુર્વેદનો સંપર્ક કરો, આયુર્વેદની સારવાર લ્યો, જેથી તમારી સાચું નિદાન થાય અને તમારી મૂળગામી સારવાર થઈ શકે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. વિષ્ણુભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકો લાંબા સમયથી આવી રીતે પરેશાન હશે, કદાચ સુરત રહેતા હોય કે તમારા હોમટાઉન મહેસાણામાં રહેતા હોય, એવા લોકોને તમે શું કહેવા માંગશો આપણી હોસ્પિટલ વિશે, આપણી સારવાર વિશે? હું તો સાહેબ કહું કે એક વખત મારે તો કંઈ કહેવા નથી, પણ તમે ખાલી 15 દિવસની એની તમે દવા લઈ જુઓ, તમે ખુદ પછી બીજા 2 માણસને મોકલશો. તમને આપણી હોસ્પિટલમાં જે સારવાર મળી, જે નિદાન થયું, જે તમારું પંચકર્મ સારવાર થઈને તમને 100% સંતોષ લાગે? સંતોષ સાહેબ. બરાબર છે. તમારું નિદાન સાચું થયું, એકદમ વ્યવસ્થિત લાગે? એમ થાય ને સુરતથી આવ્યો તો ધક્કા વસૂલ થાય છે? હા, પૈસા વસૂલ થઈ ગયા મારા. બરાબર. જેટલા હેરાન હતા એવા અત્યારે નથી. બરાબર છે. અને વિષ્ણુભાઈ, તમારો જે વિડીયો છે એ આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, ભલે મૂકો સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ વિષ્ણુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.